નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડીયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 9 સિક્વન્સીસ એન્ડ સિરીઝ એટલે કે શ્રેણી અને શ્રેઢી આ ચાલી રહ્યું છે। 9મા પ્રકરણની અંદર થોડુંક મોટું પ્રકરણ છે, પણ એમાં વિશેષ આપણને કંઈ ચિંતા નથી। પણ જે આપણે સમજવાનું છે કે ભાઈ 9મું પ્રકરણ આપણે ચાલુ કર્યું છે અને પરફેક્ટ થોડુંક વોલ્યુમ સેટ કરતો હતો, પરફેક્ટ આપણે સેટ થઈ ગયું છે અને હવે પછી સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણીની વાત પરફેક્ટલી સેટ થઈ ગઈ છે, એમાં કંઈ ચિંતા નથી। હવે આપણે સમગુણોત્તર શ્રેણીની વાત આવ્યા છે, તો સમગુણોત્તર શ્રેણીમાં આપણે શું શીખ્યા છીએ અને શું આપણે એની અંદર કરવાનું છે। સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કેવી રીતે થાય એ વાત સ્પષ્ટ રીતે આપણે સમજ્યા। તો n પદોનો સરવાળો પછી nમું પદ કેવી રીતે મેળવવું, હા બધી જ વાતની માહિતી આપણે લઈ લીધી છે। 3 કન્ઝિક્યુટિવ એટલે કે ક્રમમાં 3 હોય શું કરવું, આવા ઘણા બધા દાખલાઓ ગણ્યા છે। આજે દાખલાઓ જે છે ને એ થોડાક વધારે મજા આવે એવા છે। મજા ત્યારે જ આવે થોડાક અઘરા હોય તો, એટલે કે સમજણ ઝાઝી હોય તો જ વધારે મજા આવે। આમાં તમારે એવું કરવું પડે, રકમને 2 થી 3 વખત વાંચવી પડે, સમજવી પડે, પછી જ થાય। ટેક્સ્ટબુક પાસે રાખજો, ન હોય તો વિડીયોને પોઝ કરી ટેક્સ્ટબુક લઈને બેસી જાઓ। 9.3 ઉપર આપણે હતા અને ક્વેશ્ચન નંબર 21માં આપણે પહોંચ્યા છીએ। 21 પાના નંબર તમને કહી દઉં 186, જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય। એક નહીં 3 વાર રકમ વાંચવી પડે તો વાંચવાની, એમાં મૂંઝાવાનું નહીં, પરફેક્ટ સમજવાનું। જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો મેળવો। બરાબર છે? તો પહેલાં હું ધારી લઉં, નંબર આપણે રાખીએ છીએ 21મો। ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત નહીં પણ સામાન્ય ગુણોત્તર r છે। બરાબર, આપણે સ્પષ્ટ ધારી લીધું અને આ કરવું જ પડે, કારણ કે એના વિના આપણે ક્વેશ્ચન સેટ ન કરી શકીએ અને જેટલું પરફેક્ટલી સમજાણું હોય એટલું જ મજા આવે। હવે વોઇસ સેટ કર્યો, ત્યારબાદ હવે આ 21નો કાઉન્સ દેખાતો નથી, એટલે જો દેખાણો પરફેક્ટ। એટલા માટે ઘડીએ વળીએ આપણે આડા આવડું જવું પડે, કારણ કે આ તો ભાઈ કાયદેસર રીતે તમને સમજાવવું હોય, કારણ કે અહીંયા હું એકલો લખતો, ઓલા તમે સામે બેઠા હોય તો તમે તરત કહી દો કે સર દેખાતું નથી, કે આમ લખો કે આમ લખો, પણ અહીંયા કોઈ ચિંતા નથી, હું જોતો રહું છું। હવે શું કીધું છે? ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે। આપેલ છે કે ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે, તથા બીજું શું આપ્યું છે? જેટલું સ્પષ્ટ સમજાશે એટલું મજા આવશે। તથા બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે છે। A2 બરાબર A4 પ્લસ 18। રેડી? આ માહિતી આપણી પાસે છે। હવે આ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો મેળવવાના છે। તો 4 પદો શું થાય? AR સ્ક્વેર અને AR ક્યુબ, આ 4 પદો થયા। તો અહીંયા મારી પાસે આરની કિંમત અને એની કિંમત હોવી અનિવાર્ય છે, કારણ કે એ બેમાંથી એકેય કિંમત મને આપી નથી। તો હવે એટલી વસ્તુ આપણે કહી શકીએ છીએ, જો શાંતિથી સમજો, કે nમું પદ હોય તો એ AR⁻n-1 થાય nમું પદ। તો અહીંયા શું થશે? A3 એટલે AR⁻2 થાય, બરાબર A વત્તા 9, અને A2 એટલે AR બરાબર AR નો ઘન વત્તા 18, આમ થાય। આને નંબર 1 આપી દઈએ, બરાબર। તો અહીંયા આમ લખી શકાય AR² - A બરાબર 9 ઇમ્પ્લાઇઝ A કોમન લઈ લઉં, R² - 1 બરાબર 9। તો એની કિંમત 9/R² - 1 ને 1માં મૂકતા, જો આ એની જે કિંમત મળી છે આપણને એને 1માં મૂકી દો, તો સમીકરણ 1માં મૂકી દો, તો AR એટલે 9/R² - 1, ભૂલ ન થવી જોઈએ છોકરાઓ, AR નો ઘન, એની કિંમત મૂકવાની છે ને, આરની નથી ભાઈ। A એટલે 9R
છેદમાં આર સ્ક્વેર માઇનસ 1 અહીંયા મૂક્યું, પછી બરાબર એની કિંમત મૂકું 9, આરનો ઘર, આરનો ઘર ક્યાંથી આવ્યો? અહીંયા છે જ જો, આર સ્ક્વેર માઇનસ 1 વત્તા 18 થયું. સાદરૂપ આપી દે, 9 કોમન નીકળી જશે, પછી કરશું બધું. આમ તો કોમન કાઢી નાખીએ તો પણ કંઈ પ્રશ્ન તો છે નહીં. તો આર અપોન આર સ્ક્વેર માઇનસ 1 બરાબર આર ઘન અપોન આર સ્ક્વેર માઇનસ 1 વત્તા અહીંયા 2 વધશે ને, 9 દુ 18, 2. રેડી? સાદરૂપ આપી દઈએ, આર બરાબર આર ઘન વત્તા 2 આર સ્ક્વેર માઇનસ 2, આર સ્ક્વેર માઇનસ 1 બે બાજુથી ઉડી જશે. તો વધશે શું? આર ઘન વત્તા 2 આર સ્ક્વેર વત્તા આર માઇનસ 2 બરાબર 0. તો આના અવયવ પાડવા પડશે. શેષ પ્રમેયના અવયવ થશે ને, ઓલું ટેબલ એમનામ થઈ જાય છે, શેષ પ્રમેયની જરૂર નથી. અહીંયા ઓછા આર થશે ને, આ પ્લસ આર આ બાજુ થશે, આમ થાય ન થાય? જો યુગ્મપદનો 4 થાય 0 થાય છે, સહગુણક યુગ્મપદનો 0 થાય છે, થઈ શકે ખરું, પણ અહીંયા કોમન નીકળે છે આર સ્ક્વેર, તો આર પ્લસ 2 અને અહીંયા માઇનસ 1 કોમન નીકળે છે, આર પ્લસ 2. શેષ પ્રમેય રીતે પણ અવયવ પડશે. તો આર સ્ક્વેર માઇનસ 1 આર પ્લસ 2 બરાબર 0, માટે આર સ્ક્વેર માઇનસ 1 બરાબર 0 અથવા આર પ્લસ 2 બરાબર 0, માટે આર બરાબર પ્લસ ઓર માઇનસ 1 અથવા આર બરાબર માઇનસ 2. આ બે કિંમત આવી આરની. આર બરાબર માઇનસ 2 લેતા પેલા પ્લસ ઓર માઇનસ 1 લઈ લો, ગમે તે લઈ શકાય. આર બરાબર પ્લસ ઓર માઇનસ 1 લેતા એ ગોતવો પડશે ને, એ બરાબર 9/1 માઇનસ 1, 9/0, જે શક્ય નથી. છેદમાં 0 આપણે લખી શકતા નથી, એટલે એ નથી શક્ય, તો ના પાડી દેવાની, શક્ય નથી. તો આની કિંમત એટલે કે કોમન રેશિયો આપણને પ્લસ ઓર માઇનસ 1 લેશું ને તો આ શરતનું પાલન નહીં થાય, એટલે એ ચાલશે નહીં. બરાબર? એટલે એ આપણે લઈ શકતા નથી, એ નહીં લેવાનું, કારણ કે એ શક્ય જ નથી. તો શક્ય નથી તે કિંમતો આપણે નહીં લઈ શકાય. એટલે આરની કિંમત એક કોઈ દિવસ ન થાય એવું એમ નથી કહેતો, પણ આર બરાબર 1 કે માઇનસ 1 તમે લ્યો ને તો આ શરતનું પાલન થતું નથી, એટલે એ ના ચાલે, એટલા માટે. બરાબર છે? તો હવે આર બરાબર માઇનસ 2 લેતા, માઇનસ 2 લેતા, આ તો શક્ય થવું જોઈએ, નકર ફરી વાર ચેક કરવો પડશે. તો હોય જ તે, ચિંતા નહીં કરવાની. એ બરાબર 9/2 નો વર્ગ 4 ઓછા 1, 4/3. માગેલ 4 પદો, 4 પદો એ આર સ્ક્વેર આર ઘન મુજબ. તો એની વેલ્યુ કેટલી છે? 4/3 ગુણ્યા -2 કોમા 4/3 ગુણ્યા -2 નો વર્ગ કોમા 4/3 ગુણ્યા -2 નો ઘન કોમા 4/3 ગુણ્યા -2 ની ક્યાં લોચા પડ્યા? અચ્છા, એક પદ એ વધારે લખી ગયું, તો અહીંયા 4/3. રેડી? પહેલું પદ એ આર આવી જાય ને, તો જો અહીંયા 4 દુ 8, સમથિંગ રોંગ ઇન મિનિસ્ટ્રી. પ્રથમ 4 પદો કીધા છે ને, એની કિંમત 4/3 આવી, આર બરાબર -2. 4/3 -2 એ જ કીધું છે ને રકમમાં, બરાબર છે. તો એની કિંમત અહીંયા આર બરાબર અહીંયા 9/3 છે. ક્યાંથી મેળ આવે? 9 છે, જો 9/3 એટલે 3, 4 લખી નાખ્યા હતા, ન ચાલે. એ એટલે 3 ગુણ્યા -2 થાય ને, 3 ગુણ્યા -2 નો વર્ગ અને 3 ગુણ્યા -2 નો વર્ગ. ઉતાવળ નહીં કરવાની મિત્રો, ઉતાવળ લખવામાં કરવાની, પણ ભૂલ ન થવી જોઈએ. 3 -6 2 નો વર્ગ 4 તરી 12 અને 2 નો ઘન -8 24. કેવા માઇનસ છે આ માગેલ પદો? 3 -6 12 અને -24. રેડી? તો આવી રીતે સ્પષ્ટ આયોજન કરી શકાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ, સમજો શાંતિથી. 22મો પ્રશ્ન. સમગુણોત્તર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદો એબીસી છે. 22મું અહીં સમગુણોત્તર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદો
અનુક્રમે એ બી અને સી છે, ભલે રહ્યા કંઈ વાંધો નહીં. તો સાબિત કરવાનું છે એ ક્યુ રેસ ટુ આર માઇનસ એ રેસ ટુ ક્યુ માઇનસ આર એવું છે. જો છોકરાઓ એક વાત તમને ક્લિયર કહી દઉં કે જ્યારે આવા દાખલા હોય ત્યારે સમજી વિચારીને જ લખવાનું છે. તો કે બધા દાખલામાં સમજી વિચારીને જ લખવાનું, આડેધડ નથી ચાલતું, પણ આમાં થોડુંક ખાસ એક પદ આડાવડું લખાઈ જાય તો જવાબ ન આવે. સોરી. હવે અહીંયા છે ને, ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ, જનરલી પ્રથમ પદ આપણે આવું લઈએ છીએ અને સામાન્ય ગુણોત્તર આ લઈએ છીએ, પણ અહીંયા જો એ છે અને આર છે, બે ઉપયોગ કરી લીધા એ સંકેત. તો પ્રથમ પદ કેપિટલ એ તથા સામાન્ય ગુણોત્તર કેપિટલ આર છે. બરાબર છે. હવે શું કીધું છે? સમગુણોત્તર શ્રેણીનું પી અને ક્યુ, એટલે એપી બરાબર શું આપ્યું છે? એપી બરાબર એ ક્યુ બરાબર બી અને એ આર બરાબર સી આવું આપ્યું છે. તો આ શું થયું? એ આર રેસ ટુ પી માઇનસ વન બરાબર એ આર રેસ ટુ ક્યુ માઇનસ વન બરાબર બી અને એ આર રેસ ટુ આર માઇનસ વન બરાબર સી આવું થશે. કારણ કે એના પદો એવી રીતે જ ગોઠવાયેલા છે અને એવી રીતે જ આપણે લખવા પડે, એમાં ચાલતું હોતું નથી. જેટલું સ્પષ્ટ લખાણ થાય એટલી જ વધારે ને વધારે આપણને મજા આવતી હોય છે, અને એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. તો હવે અહીંયા સાબિત કરવાનું, આમ તો સાબિત કરવાનો દાખલો હોય ને કોઈ છોકરાને કોઈ ભૂલ પડતી જ નથી, ડાબી બાજુ જમણી બાજુ રેડી જ હોય, પણ વચમાં ગફલો કરી નાખો એવું નહીં. આવું જ્યારે લખો ને ચોપડીમાં આ પીવી આમ લખો ને ત્યારે જોઈને લખો એક એક પદ, નકર એમાં ભૂલ થશે. તો ડાબા બરાબર, જો ડાબા જેટલું સ્પષ્ટ લખાશે એની ક્યુ માઇનસ આર ઘાત, સ્મોલ એની ક્યુ માઇનસ આર ઘાત ગુણ્યા બીની આર માઇનસ પી ઘાત અને ગુણ્યા સીની પી માઇનસ ક્યુ ઘાત. આના બરાબર એક બતાવો, ચેક કરી લો. એની ક્યુ માઇનસ આર, બીની આર માઇનસ પી, સીની ક્યુ માઇનસ આર. હા, અને ત્રણેયના મૂલ્યો છે જ આપણી પાસે, તો ત્રણેયના મૂલ્યો વારાફરતી મૂકી દઈએ. એની કિંમત જે છે બરાબર, એની કિંમત કેપિટલ એ આર રેસ ટુ પી માઇનસ વન ઘાતમાં ક્યુ માઇનસ આર, કેપિટલ એ આર રેસ ટુ ક્યુ માઇનસ વન ઘાતમાં આર માઇનસ પી, કેપિટલ એ આર રેસ ટુ આર માઇનસ વન ઘાતમાં પી માઇનસ ક્યુ. બરાબર છે. દરેકને ઘાત આપી દઈ. એની ક્યુ માઇનસ આર ઘાત, આરની પી માઇનસ 1 ગુણ્યા ક્યુ માઇનસ આર ગુણ્યા એની આર માઇનસ પી ઘાત, ઘાતાંક મળે ને, આરની ક્યુ માઇનસ 1 ગુણ્યા આર માઇનસ પી ગુણ્યા એની પી માઇનસ ક્યુ ઘાત અને આરની આર માઇનસ 1 અને પી માઇનસ ક્યુ. હવે આપણે નાના હતા તેનો નિયમ ખબર છે, આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો કરી શકાય. તો જો ત્રણેયમાં અહીંયા એનો આધાર સમાન છે તો એનો આમ લખી શકાય બરાબર એ ક્યુ માઇનસ આર વત્તા આર માઇનસ પી વત્તા પી માઇનસ ક્યુ, અને આરમાં ઘાતાંક સમાન છે તો પી માઇનસ વન ક્યુ માઇનસ આર વત્તા ક્યુ માઇનસ વન આર માઇનસ પી વત્તા આર માઇનસ વન અને પી માઇનસ ક્યુ. રેડી? એને ગુણાકાર કરવો જ પડશે, એના વિના તો કોઈ રસ્તો નથી. પણ અહીંયા પહેલાં થોડું કલકું કરી નાખીએ. પ્લસ આર માઇનસ આર ધ્યાનથી ઉડાડવાનો, આડેધડનો આર, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, કે ભૂલ હોય તો પકડાઈ જાય. એની 0 ઘાત, હવે આરની ઘાત છે તો આ બધાનો ગુણાકાર થશે. ઓર્ડરમાં ગુણાકાર એટલે પી ક્યુ લખતા હોય તો પી ક્યુ લખવાનું, પછી ક્યુ પી નહીં લખવાનું, એટલે ગોતવાનું સરળ રહે. ક્યુ આર લખતા હોય તો ક્યુ આર લખવાનું, પછી આર ક્યુ નહીં લખવાનું, આ લખતા હોય તો આ નહીં લખવાનું. એને ઓર્ડરનો ગુણાકાર કહેવાય. જો પી ક્યુ માઇનસ પી આર માઇનસ ક્યુ પ્લસ આર, પહેલાંનું કામ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. બરાબર છે. હવે અહીંયા ક્યુ આર માઇનસ પી ક્યુ માઇનસ આર પ્લસ પી વત્તા પી આર માઇનસ ક્યુ આર માઇનસ પી વત્તા ક્યુ, પ્લસ પી ક્યુ હશે માઇનસ પી ક્યુ આવી ગયો, માઇનસ પી આર પ્લસ પી આર માઇનસ ક્યુ પ્લસ આર
માઇનસ આર પ્લસ ક્યુ આર માઇનસ ક્યુ આર પ્લસ પી માઇનસ પી રેડી. એની 0 ઘાત આરની 0 ઘાત બરાબર 1 બરાબર જમણી બાજુ. બરાબર, જે માંગ્યું છે એ સ્પષ્ટ રીતે આપણને સાબિત થઈ ગયું છે. જો લો આખો દાખલો પરફેક્ટ સમજી લો, કોઈ તકલીફ ન પડવી જોઈએ. તકલીફ પડે તો પછી એનું સોલ્યુશન આપણે લાવી શકતા હોતા નથી. મેં તમને પહેલાં શરૂઆતમાં જ કીધું હતું, લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે જાતના ક્વેશ્ચન બધા જ જમાવટ છે. બરાબર, સરળ નથી એક પણ ક્વેશ્ચન, સમજવું પડે, બાકી તો ગણાઈ જશે. 23માં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને nમું પદ બી છે, તો n પદોનો ગુણાકાર p હોય તો સાબિત કરો કે અહીં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ, પછી ગયો 23માં nમું પદ બી છે, ગુણાકાર પી છે. આવું આપણને આપ્યું છે. પ્રથમ પદ આપ્યું છે, nમું પદ આપ્યું છે અને ગુણાકાર આપ્યો છે. તો સાબિત કરો કે p² બરાબર સાબિત કરવાનું છે. થોડોક આઈએમપી કરી નાખો, થોડોક ને ભારે માલો આઈએમપી કરી નાખો, સુપર આઈએમપી જેવું કંઈક કરો. એટલે શું થાય કે પરીક્ષાના આગલા દી તમે ગણ્યો હોય ને તો તમને થોડીક મજા આવે. સુપર આઈએમપી દાખલો થોડોક મજા આવે એવો છે. જો મજા ન આવે તો એ દાખલો ગણવાનો કોઈ મતલબ નથી રહેતો. બરાબર છે. પ્રથમ પદ એ, nમું પદ બી અને n પદોનો ગુણાકાર આટલો છે. ધારો કે સામાન્ય ગુણોત્તર r લઈ લો. ધારો કે સામાન્ય ગુણોત્તર r છે. માટે nમું પદ એ n બરાબર શું થાય? ar⁻n−1 થાય. એટલે એ છે બી, ar⁻n−1 થાય. આ બી આ કામમાં આવશે, હંગરીને રાખો. સાચું, બીની કિંમત આમ થાય. હવે n પદોનો ગુણાકાર બી છે. હવે n પદોનો ગુણાકાર બરાબર બી. તો n પદોનો ગુણાકાર એટલે ar² અપ ટુ ar⁻n−1 બરાબર પી. ગુણાકાર પી આપ્યો છે, બી નહીં. બી તો nમું પદ છે. તો પી બરાબર શું થાય? આપેલા બધા એ ગુણ નાખવું. a ગુણ્યા અપ ટુ ગુણ્યા એ n વખત આવશે, થાય ને. ટોટલ પદ તો n જ છે. અને r કેવી રીતે થશે? r ની 1 ઘાત એવું લખાય નહીં, સારું ન લાગે. r ની 2 ઘાત ગુણ્યા r ની 3 ઘાત અપ ટુ r ની n−1 ઘાત આમ થશે. તો 2 3 વખત હોય, 2 ગુણ્યા 2 તો શું થયું? 2 નો ઘન. 4 વખત હોય તો 2ની 4 ઘાત, 5 વખત હોય તો 2ની 5 ઘાત. તો એ n વખત છે, તો p બરાબર a ની n ઘાત. અને r જે છે ને ટોટલ n−1 છે. અહીંયા r ની 0 ઘાત છે, તો 1 + 2 પ્લસ અપ ટુ પ્લસ n−1. હવે તમને ખબર હોય તો 1 થી n પદોના સરવાળાનું સૂત્ર 10મા ધોરણમાં આવી ગયા છે. અને આમે તમે જો 10મા ધોરણમાં ન આવ્યું તો આપણે સમાંતર શ્રેણી શીખા છીએ, તો SN પ્રમાણે આનું સૂત્ર તમે મેળવી શકો. અને એ સૂત્ર શું થાય? SN બરાબર 1 થી n પદોનો સરવાળો n+1/2 આમ થાય. સિગ્મા n જેને આપણે કહીએ છીએ, સિગ્મા n. તો અહીંયા a ની n ઘાત છે. હવે r ની કેટલી ઘાત થશે? તો કે n ટોટલ n−1 પદ છે, n−1 n-1 વત્તા 1 એટલે n/2. આ p બરાબર આવ્યું. બરાબર છે. તો હવે p માટે p² બરાબર, માટે p² બરાબર આનો વર્ગ થશે, a ની n ઘાત rn(n−1/2) આખાનો વર્ગ. આમ થાય, આખાનો શું થાય? વર્ગ થાય. તો p² બરાબર બહુ ધ્યાનથી સમજવાનું છો. a ની 2n ઘાત, બે અંદર ગુણ નાખો,
આ બે ઉડી જશે, n(n-1) આમ થાય। તો એની 2n ઘાત છે એને સીધું આપણે ન લખી શકીએ, તો એને કંઈક સેટ તો કરવું જ પડે। તો એને મારે હું આમ લખી શકું p² બરાબર a(n) ઘાત ગુણ્યા a(n) ઘાત ગુણ્યા r(n) ઘાત ગુણ્યા r(n-1) ઘાત। જુઓ તો એ જ પદ લખ્યું ને, જો સુપર આઈએમપી કર્યો છે, એમ નામ નહીં કર્યો હોય ને, કોઈક વેરાયટી છે ક્વેશ્ચનમાં તો જ કર્યો હોય, આડેધડ તો ના જ કર્યો હોય, કારણ કે સ્પષ્ટતા તો જ આપણને મળે, નહીં તો ના મળે। તો હવે આને સેટ કરવા માટે એવું કોઈક સ્પષ્ટ આયોજન આપણી પાસે હોવું જોઈએ। તો આ એ બીની n ઘાત બતાવવાની છે, તો આ એ બી શું છે, તો કે એ r(n-1) ઘાત છે, એ r(n-1) ઘાત છે, બરાબર છે। તો એની n ઘાત હવે r(n-1) ઘાત છે। તો આને કેવી રીતે આપણે સેટ કરવું પડશે વિચારી લો, r(n-1). તો જો a ઇન્ટુ a(n) ઇન્ટુ a r(n-1), એક જ મિનિટ આમ ના કરાય, તો આ a r(n-1) આને ભેગું જ રાખો, આને છૂટું નથી પાડવું, તકલીફ ન પડે। આખાની n ઘાત જોઈ લો, પરફેક્ટ। આ એની n ઘાત, આ એની n ઘાત અને r(n-1). રેડી? આ સમજવું પડે। ફરી વખત આ એની 2 n ઘાત છે એટલે એની n ઘાત કર્યું, આ એમ નામ લખ્યું, આ એની n ઘાત, આ એની n ઘાત એ જ લખ્યું, r(n-1). તો આ શું કામ લખ્યું, a અને આ b એની n ઘાત, કારણ એક બીની કિંમત છે ને આપણી પાસે a r(n-1) જે માગેલ છે। માંગ થતાં તો આપી દીધું, કામ થઈ ગયું પૂરું। નંબર 24, સાબિત કરો કે, સાબિત જ કરવાનું છે, સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો। સાબિત કરો કે, રકમ સમજો, સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2n પદ 1 પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 1/r(n) ઘાત છે। એટલે આમ જુઓ તો આખી શ્રેણી 2n પદોવાળી થઈ, તો પહેલા n પદો અને પછી પાછલા n પદો એ બેયનો આપણે સરવાળો કરવાનો અને એનો પાછો ગુણોત્તર લેવાનો, અને એ ગુણોત્તર જે છે એ 1/r(n) ઘાત છે, આવું આપણે લેવાનું છે। ધારો કે શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર r છે। સામાન્ય ગુણોત્તરને ખાલી તમે ગુણોત્તર લખી નાખો તો પણ કંઈ વિશેષ ચિંતાનું કારણ રહેતું નથી। જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ મજા આવશે અને એટલા જ દાખલાઓ તમારા આયોજનબદ્ધ તમે સેટ કરી શકશો। હવે શું કીધું છે, હવે આપણને જે શ્રેણી આપી છે એ કઈ છે, શ્રેઢી કઈ છે, શ્રેઢી a1 પ્લસ a2 પ્લસ અપ ટુ પ્લસ n, આ પહેલાં n પદ n+1 થી ચાલુ કરીને એ 2n લગી આમ છે। આ પ્રથમ n પદો અને આ પછીના n પદો થાય ને, સમજણ પડે કે ન સમજણ પડે, એટલે સ્પષ્ટ સમજણ હોવી જરૂરી છે। માગેલ ગુણોત્તર કયો છે, માગેલ ગુણોત્તર તો કે શ્રેણીના પ્રથમ n પદો ત્યાર પછીના n પદોની વાત છે। શ્રેણીના પ્રથમ n પદો તો કે આમ a1 પ્લસ a2 પ્લસ અપ ટુ પ્લસ an છેદમાં an+1 પ્લસ an+2 પ્લસ અપ ટુ પ્લસ a2n થાય, સમજણ પડે છે? તો આ થશે કે a1 એટલે પહેલું પદ તો એ જ થશે ને, ઓબ્વિયસલી છે આપણી પાસે, તો પહેલું પદ થશે ar અપ ટુ ar(n-1) છેદમાં
હવે એનમું પદ શું છે AR રેસ ટુ n માઇનસ 1, તો n પ્લસ 1મું પદ શું થાય AR રેસ ટુ n પ્લસ 1 માઇનસ 1 એટલે શું થાય AR ની n ઘાત થાય ને RU પદ, પછી આ AR ની n પ્લસ 1 ઘાત અને પ્લસ અપ ટુ પ્લસ RU શું થાય AR ની 2n માઇનસ 1 ઘાત આ પદ થાય. રેડી? હવે આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા હું આરની કિંમત લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 એ તમારા ઉપર ડિપેન્ડેન્ટ છે. આપણે બંને ત્યાં લગી લેસ ધેન 1 લેશું એટલે કોઈ ચિંતા નથી. તો SN બરાબર એ 1 માઇનસ આર રેસ ટુ n અપોન 1 માઇનસ આર છેદમાં એ એટલે પહેલું પદ 1 માઇનસ આર રેસ ટુ, અહીંયા એકચ્યુઅલમાં પદ તો n જ છે ટોટલ 2n લગીની લંબાઈ, પણ ટોટલ પદ કેટલા છે તો કે એ તો n જ છે એટલે આરની n ઘાત છેદમાં 1 માઇનસ આર આટલું જ થશે. કારણ સૂત્ર લખશું આર લેસ ધેન 1 માટે SN બરાબર એ 1 માઇનસ આર રેસ ટુ n અપોન 1 માઇનસ આર આ સૂત્ર છે. કાયદેસર આપણે લખવું પડે, એના વિના ચાલે નહીં. રેડી? તો આ આપણને મળી ગયા છે પદ એટલે કોઈ ચિંતાનું કારણ નથી. હવે આમ જોઉં તો આ આખું પદ ઉડી જ જશે. જો ફૂલ ફેમિલી કટ બરાબર 1 અપોન આર રેસ ટુ n જે માગેલ છે લખો તો હાલે, માગેલ હતું લખો તો હાલે. રેડી? તો આવી રીતે પહેલાં પ્રશ્નને સમજવો પડે અને પ્રશ્ન સમજાય ને પછી જ એનો પ્રોસેસ આગળ વધારી શકાય, એ પહેલાં ના વધારી શકાય. તો પહેલાં આનો ફોટો પાડી લો. રેડી? હવે આગળ વાત કરીએ. મિત્રો મેં તમને શરૂઆતથી જ કીધું હતું ને કે આજના પ્રશ્નો બધા મજા આવે એવા છે, અને જેટલી સ્પષ્ટ વાત સમજાય એટલી જ વધારે ને વધારે તમને મજા આવશે. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ. આપણે પ્રશ્નનો ક્રમ પહોંચ્યા છીએ કાયદેસર રીતે. પચીસમું, જો A, B, C અને D સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે. 25મો પ્રશ્ન. અહીં A, B, C અને D સમગુણોત્તર શ્રેણીમાં છે તો આપણે બતાવવાનું છે શું? A² પ્લસ B² પ્લસ C² B² પ્લસ C². હવે આમાં છે ને બતાવવા માટે બે પ્રકાર હોય. આમ તો ત્રિકોણમિતિ આપણે ચાલી ગયું એટલે ઘણા બધા પ્રકાર આપણે શીખવા. એક તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બીજું જમણી બાજુ બરાબર ડાબી બાજુ, ત્રીજું ડાબી બાજુનું સાદુરૂપ આપો એક પરિણામ લો, જમણી બાજુનું સાદુરૂપ આપો એક પરિણામ લો, બે પરિણામને સરખાવો તો ડાબા બરાબર જબા, અને ચોથું ગમે એ પદથી ઉપાડો અને આખી રકમ સાબિત કરી નાખો. તો આપણે કરેલો છે. તો ધારો કે સામાન્ય ગુણોત્તર R છે, ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. સામાન્ય ગુણોત્તર આપણે R એક્સેપ્ટ કરી લીધો, સ્વીકારી લીધો. બરાબર છે? હવે ધ્યાનથી સમજો એટલે કોઈ ચિંતા ન રહે. તો માટે B બરાબર શું થાય? AR થાય, C બરાબર AR² થાય અને D બરાબર શું થશે? AR નો ઘન. આમ થાય D બરાબર AR નો ઘન, આવું થશે. રેડી? ડાબી બાજુ લઈએ, ડાબા બરાબર શું છે? A² વત્તા B² વત્તા C², અને બીજું છે B² વત્તા C² વત્તા D². તમારે સાબિત કરો હે કરો જોઈએ. હવે એક કામ કરજો, સીધી જમણી બાજુ નહીં મળે પણ ડાબી બાજુને એક પરિણામ લાવજો સાદુરૂપ આપીને, જમણી બાજુને એક પરિણામ આપજો સાદુરૂપ આપીને. કરો ટ્રાય.
રાહ જોઉં છું. વિડીયોને પોઝ કરું હું તો તરત કરાવીશ, પણ તમે પોઝ કરજો અને ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમારો જવાબ આવી જતો હોય. કિંમત મૂક્યા પછી તમે વિચારેલું હશે કે કેવી રીતે જવાબ સેટ કરવો, અને એ થઈ ગયો હશે. કેટલા વિદ્યાર્થીનો જવાબ આવ્યો પરફેક્ટ? ઘણા બધાને આવી ગયો. સરસ. તો જો મિત્રો, મેં તમને કીધું એમ ડાબી બાજુ જમણી બાજુ એ રીતે તમે સેટ કરો તો જ તમને થોડીક વધારે મજા આવે, નહીં તો તમે સેટ ન કરી શકો. તો જો અહીંયા એની કિંમત આપણે પહેલાં મૂકીશું. એ સ્ક્વેર આપણને આપ્યું છે. એ સ્ક્વેર એને આપણે એ સ્ક્વેર લખશું. બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર આર સ્ક્વેર થશે, અને સી સ્ક્વેર એટલે એનો વર્ગ આરની કેટલી ઘાત થાય? 4 ઘાત. વળી પાછું બી વર્ગ એટલે એ વર્ગ આર વર્ગ, સી વર્ગ એટલે એ વર્ગ આરની 4 ઘાત, અને ડી વર્ગ એટલે એ વર્ગ આરની 6 ઘાત. શું કામ? ઘન છે. તો આમાંથી એ વર્ગ કોમન લઈ લઉં. 1 પ્લસ આર સ્ક્વેર, સરળ છે, આમ ચિંતા જેવું નથી. આમાંથી એ વર્ગ અને આર વર્ગ 2 કોમન લઉં તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત. આર સ્ક્વેર કોમન લીધું તો ડાબી બાજુનું આપણને પરિણામ મળશે એની 4 ઘાત. આ ગુણાકાર થશે ને, આધા સરખા ઘાતનો સરવાળો થશે. આરનો વર્ગ 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત એનો વર્ગ. આને નંબર 1 આપી દઈએ. બરાબર છે. જમણી બાજુની વાત કરીએ. તો જમણી બાજુ શું છે? એ બી પ્લસ બીસી પ્લસ સીડી આખાનો વર્ગ. એ બી પ્લસ બીસી પ્લસ સીડી આખાનો વર્ગ આમ છે. તો એની કિંમતો પણ પરફેક્ટલી આપણે મૂકી દઈશું. એની કિંમત તો એ જ છે. બીની કિંમત એ આર છે. બીસી એ આરનો વર્ગ, અહીંયા જોતું જવાનું, લખતું જવાનું. સીડી એ આરનો વર્ગ, એ આરનો ઘન આખાનો વર્ગ. તો આમ થશે જો એ સ્ક્વેર આર વત્તા એ સ્ક્વેર આર ઘન વત્તા એ સ્ક્વેર આરની 5 ઘાત આખાનો વર્ગ. આખી રકમમાંથી એનો વર્ગ કોમન નીકળશે ને એક આર નીકળશે, એટલે એનો વર્ગ અને આર આખાનો વર્ગ કોમન નીકળો તો અહીંયા 1 વધશે, અહીંયા આર સ્ક્વેર વધશે, ને અહીંયા આર નીકળીને એટલે 4 ઘાત વધશે, 2 ઘાત. તો એની 4 ઘાત ગુણ્યા આર સ્ક્વેર, 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત એનો વર્ગ. આ નંબર 2 જોઈ શકો છો તમે. 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે ડાબા બરાબર જબા, એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, બીજા કૌંસમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, એ બી પ્લસ બીસી પ્લસ સીડી આખાનો વર્ગ. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ 26. 3 અને 31 વચ્ચે 2 સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. તો આ આવી ગયો ટોપિક ગુણોત્તર મધ્યકનો. આપણે અગાઉ જગ્યા છોડાવી જ છે અને તમને કીધું હતું કે આવશે ભવિષ્યમાં. તો જો પાના નંબર કાઢો, કહું 2 જ મિનિટ. 183 સમગુણોત્તર મધ્યક, એ ટોપિકની આપણે શરૂઆત કરીએ. સમગુણોત્તર મધ્યક. અને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિક મીન, એટલે આને જીએમથી ઓળખાય. ઓલું એમ હતું ને, આને છે ને ઓળખાય જીએમથી. અને પછીનો ટોપિક છે ને એએમ અને જીએમ, એટલે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ યાદ નથી કરાવતો, એ પછી કરે છે. જગ્યા રાખજો, થોડીક બધી ઉપયોગ નથી કરી લેવાની. તો સમાંતર મધ્યકમાં આપણે શું જોયું હતું કે 2 સંખ્યાઓ હતી એ અને બી. એના વચ્ચે એક સંખ્યા એવી રીતે મૂકી કે જેથી એ અને બી સમાંતર શ્રેણીમાં થાય, અને એ સંખ્યા એટલે બીજી કંઈ નહીં, a પ્લસ b/2. તો આને સમાંતર મધ્યક કહેવાય. એમ અહીંયા સમગુણોત્તર મધ્યકમાં પણ પરિસ્થિતિ તો એની એ જ છે, પણ અહીંયા આપણે 2 ધન સંખ્યાઓ, જો ટેક્સ્ટબુકમાં બહુ સુંદર મજાની વાત આપણને સમજાવી છે, અને આપણે એ વાતને બરોબર સમજી અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની છે મગજમાં, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. ઓકે, 2 ધન સંખ્યાઓ એ અને બીનો સમગુણોત્તર મધ્યક. 2 ધન સંખ્યાઓ
એ અને બીનો સમગુણોત્તર મધ્યક વર્ગમૂળમાં એ બી કેમ, શું કામ, કેવી રીતે સમજાવું છું, ધ્યાનથી સમજો. વર્ગમૂળમાં એ બી છે, તેને જી વડે દર્શાવાય, માટે જી બરાબર શું થશે, વર્ગમૂળમાં એ બી. ઓલામાં એ બરાબર a પ્લસ બી બાય 2 હતું ને. હવે આમ જુઓ ને, આનાથી જે સિરીઝ બનશે, આનાથી જે શ્રેણી બને છે, જેથી બનતી શ્રેણી એ જી બી સમગુણોત્તર શ્રેણી થાય. તો માની લો કે આપણને સમગુણોત્તર એટલે ગુણોત્તર હરખો હોય ને, જી બાય એ બરાબર બી બાય જી આમ લખાય. તો જી ગુણ નાખું, જી સ્ક્વેર બરાબર બી એ, તો જી બરાબર શું થયું, વર્ગમૂળમાં બી એ થયું. તો એ જ વસ્તુ છે. રેડી? એક ઉદાહરણ લેવું હોય તો 2 અને 8 છે, બે સંખ્યા, આ એ છે અને આ બી છે. તો આનો સમગુણોત્તર મધ્યક એક સમગુણોત્તર મધ્યક મૂકતો હોય, જી બરાબર વર્ગમૂળમાં એ બી એક મૂકવું હોય તો 2 ગુણ્યા 8 એટલે 16 થયું. તો એ થયું 4. તો અહીંયા 4 મૂકો તો આ પાછી થાય જીપી સમગુણોત્તર શ્રેણી. જો 2 4 8. રેડી? એટલે આવી રીતે સ્પષ્ટ તમે સમજી શકો છો. આપણે એક મૂકવામાં ક્યાં માની છીએ, એન મૂકવા હોય તો એને આયોજનબદ્ધ ગણવું જ પડે, એના વિના તો ચાલે નહીં. એટલે શું થશે કે માની લો કે G1 ધન સંખ્યાઓ G1 G2 અપ ટુ Gn એ ધન સંખ્યાઓ G1 G2 અપ ટુ Gn, બરાબર. એન સમગુણોત્તર મધ્યક જે આપણે મૂકવાની વાત છે, જેટલા માંગ્યો એટલા પછી મૂકી શકશું. એ અને બી વચ્ચે છે કે જેથી એ અને બી વચ્ચે છે કે જેથી એ G1 G2 અપ ટુ Gn ગુણ્યા બી એ સમગુણોત્તર શ્રેણી રચે. બરાબર? આ સમગુણોત્તર શ્રેણી રચે. આ G1, બરાબર છે, આ સમગુણોત્તર શ્રેણી રચે. તો હવે મિત્રો તકલીફ શું છે અને સમજવાનું છે શું, આ સમગુણોત્તર શ્રેણી આખી રચે છે. તો આને કેવી રીતે સેટ કરવાનો, કેવી રીતે ગણવાનો, એ ખાસ વસ્તુ સમજીએ. જેમ આપણે ઓલામાં ડી ગોતીએ તો બી માઇનસ એ અપોન એન પ્લસ 1, અને અહીંયા શું આવશે, આર આવશે. કારણ કે સ્પષ્ટ આર આપણી પાસે હશે તો જ આપણે વારાફરતી બધા પદો મેળવી શકશું, નહીં તો એના પદો આપણે મેળવી જ નથી શકવાના, અને એ તકલીફ વધવાની. તો જો આ પહેલું પદ થશે, આ બીજું પદ થશે, આ n+1મું પદ થશે, અને આ થશે n+2મું. અહીં બી એ n+2મું પદ છે, બરાબર. બી શું છે, n+2મું પદ, અને એનમાં પદનું સૂત્ર AR⁻n−1 છે. તો n+2માં પદનું સૂત્ર AR⁻n+2−1 આમ થાય. તો ઇમ્પ્લાઇઝ બી બરાબર AR⁻n+1 થાય. તો R⁻n+1 બરાબર બી બાય એ. તો ઇમ્પ્લાઇઝ આરની જે કિંમત છે એ બી અપોન એ છેદમાં એનું n+1મું મૂળ જેને કહેવાય, આ મગજમાં રાખવાનું. આરની કિંમત મળી ગઈ આપણને, બરાબર છે. આ કાયદેસર આરની કિંમત મળી ગઈ. તો એનો મતલબ G1 બરાબર શું થાય, માટે G1 બરાબર AR એટલે a બી બાય A⁻1/n+1. G2 બરાબર AR² a બી બાય A1/n+1 એટલે 2/n+1 પ્લસ અપ ટુ પ્લસ 100 આવી રીતે થાય. Gn સુધીના પદો આપણે મેળવી શકીએ, પ્લસ નહીં, અપ ટુ 100 આવી રીતે. Gn અપ ટુ Gn બરાબર શું થાય, AR⁻n−1 થાય. Gn બરાબર nનું પદ શું આવશે, AR⁻n થશે, AR⁻n. તો a બી બાય A⁻n/n+1 આ થશે.
ગમે એટલા પદ તમને માંગ્યા હોય તમે શાંતિથી લખી શકો ને ઉકેલી શકો. હવેનો જે ટોપિક છે ને સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક એ અત્યારે નથી કરવો. આનો એક દાખલો મારે કરવો છે, એની તમે છે ને થોડીક જગ્યા રાખી દેજો. આનો દાખલો આપણી પાસે છે ટેક્સ્ટ બુકમાં અને એ જ આપણે પહોંચ્યા છીએ અને એટલે જ આપણે અહીંયા 26મો દાખલો છે. જો 26મા દાખલાની અંદર શાંતિથી સમજશો એટલે કોઈ ચિંતા ન રહે. શું છે 26મો? કે 3 અને 81 વચ્ચે બે સંખ્યા ઉમેરો. તો અહીં 26મા દાખલાની શરૂઆત કરીએ. a બરાબર 3, 3 અને 81 વચ્ચે b બરાબર કેટલા છે? 81. અને કેટલી સંખ્યા ઉમેરવાની છે? બે સંખ્યા ઉમેરો, n બરાબર 2. બરાબર, બે સંખ્યા ઉમેરો કે જેથી બધી શ્રેણી સમગુણોત્તર હોય. G1 અને G2, G1 G2 ભાઈ તું, G1 અને G2 a અને b વચ્ચે એવી સંખ્યાઓ છે કે જેથી a G1 G2 b સમગુણોત્તર શ્રેણી રચે. તો પહેલાં r બરાબર b/a⁴1/n+1 મુજબ r બરાબર b/a એટલે 81/3 છેદમાં nની કિંમત 2 છે બરાબર 27, એનું ઘનમૂળ બરાબર 3. માટે r બરાબર કેટલા આવ્યા? 3. તો G1 બરાબર તો ar છે જ મિત્રો, બીજું કશું કિંમત છે નહીં. G1 બરાબર તો કે ar, એની કિંમત આપણી કને છે 3 × 3 એટલે 9. G2 બરાબર arનો સ્ક્વેર 3 × 3નો વર્ગ 9 × 27. તો આ બે સંખ્યાઓ મળી ગઈ. અને માગેલ સંખ્યાઓ માટે માગેલ 3 અને 81 વચ્ચેની બે સંખ્યાઓ 9 અને 27 છે કે જેથી 3, 9, 27, 81 સમગુણોત્તર શ્રેણીમાં થાય. પહેલાં ફોટો પાડ લો. રેડી? એના પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન ક્રમાંક પહોંચ્યા છીએ આપણે 28મો નહીં પણ 27મો. આવો એક ગણ્યો હતો નહીં સમાંતર મધ્યકમાં, પણ એક કામ કરીએ હવે, અહીંયા ટાઈમ બહુ ઓછો છે તો આજે આટલું જ રાખીએ. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ વાતને વધુ આગળ લઈ જઈશું. આજના જેટલા ક્વેશ્ચન તમને કરાવ્યા છે એ બધા જ પરફેક્ટલી સોલ્વ કરજો અને એક વધુ વખત લખજો, જેથી કરીને શું થાય તમને કોઈ તકલીફ ન પડે અને જેટલું સ્પષ્ટ તમને સમજાણું હશે મિત્રો એટલી જ વધારે ને વધારે તમને મજા આવશે. અને એમાંય ખાસ આ જે થિયરી છે આપણે આજે શીખા, આ રહી થિયરી ગુણોત્તર મધ્યકની, સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ પણ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને તૈયાર કરવાનો. તો આજે આટલું જ રાખીએ આપણે. નેક્સ્ટ વિડીયોમાં વધુ આગળ વાત કરીશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આજનું બધું કાર્ય કરી નાખવાનું. બીજી એક વાત કે 6થું ચેપ્ટર આપણે જે બાકી હતું એ આપણા જ સ્ટુડન્ટ, મારા જ સ્ટુડન્ટ કરણ સાહેબ જે સ્ટાર્ટ કરવાના છે એ અઠવાડિયામાં એકાદ બે લેક્ચર તમને મૂકતા રહે છે, એટલે હું તો વધારે બર્ડન ન થાય. એમની જેમ લેક્ચર બનતા જાય એ પ્રમાણે તમને લેક્ચર મૂકતા જશે. બરાબર છે? એટલે એનું JEE છે ને એટલે એની ચિંતા નથી. બાકીનાનું JEE આપણે વારાફરતી હવે શરૂ કરવાનું છે ટૂંક જ સમયમાં. થોડોક સિલેબસ હજી ખેંચે, કદાચ સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે વચમાં તો સ્કૂલમાં જ કરીશું, ત્યાં સુધી ચિંતા નથી. મારા વિદ્યાર્થી જ્યારે ભણાવતા હોય ને ત્યારે વિશેષ મને આનંદ આવે. એટલે તમે જ્યારે મોટા થાવ કદાચ મેચ ભણાવો તો મોસ્ટ વેલકમ. એક સમય કરણ સર પણ આપણા વિદ્યાર્થી જ હતા. બરાબર છે? તો તમને વધારે મજા આવશે. 6થું ચેપ્ટર ઇનઇક્વાલિટી શરૂ થશે. એમાં પણ ફેરબુક બનાવવાની, હોમવર્ક આપે એ સાહેબ જે હોમવર્ક આપે એ બધું જ કરવાનું કમ્પ્લીટ આયોજન સાથે. આપણા લેક્ચરમાં જેમ કરો છો એ જ રીતે એમાં કરવાનું. ઓકે, આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. તમારો દિવસ શુભ રહે મિત્રો.